થકામમાંથી વિરામ પામવા માટે ઝંખતા એવા સર્વ સનોને આ મૂર્તિ વિરામમાં ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ધર્મપ્રેમી જનો, તમે જાણો છો કે શ્રી કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર મયુરનું પીછ શા માટે છે? પંખીઓ તો ઘણા છે, ભગવાને હંસ પીછ ધારણ ન કર્યું કે બીજા કોઈ પંખીઓનું પીછું ધારણ ન કર્યું, અને મોરના પીછાને શા માટે સિલેક્શન કર્યું? સમજવા જેવો પ્રસંગ છે। જૂના ગ્રંથોમાં અનુભવી સંતોના મુખથી સાંભળેલું છે, ગ્રંથોમાં પણ વાત આવે છે કે ભગવાન રામ વન વિચરણ કરતા એકવાર ખૂબ જ તરસ્યા થયા, પાણીની શોધ કરતા હતા। અચાનક મયુરને વાચા ફૂટી। મયુર કહે છે, પ્રભુ મારા પાસે ચાલ્યા આવો, હું તમને પાણી દેખાવું। અને મનુષ્ય કરતા પંખીઓની દ્રષ્ટિ ખૂબ જ દીર્ઘ હોય છે। માણસ માત્ર 100 મીટર કે 200 મીટરનું ભાળે, અને પંખી 10-10 કિલોમીટર દૂર સુધીનું ભાળી શકે છે, જોઈ શકે છે, એટલી ભગવાન એની દ્રષ્ટિમાં શક્તિ આપી હોય છે। મોર આગળ ઉડતો જાય, ભગવાન એની પાછળ પાછળ ચાલતા જાય। ભગવાન રસ્તો ન ભૂલે એટલે ઉડાન દરમિયાન એ પોતાના પાંખમાંથી પીછા ખેડતો જાય। આ રીતે પીછા ખેડતા ખેડતા વિશાળ અમૃત જેવા સરોવરને કાંઠે ભગવાન રામ લક્ષ્મણ જાનકી પધાર્યા। અમૃત જેવા જળપાન કરી ભગવાનને આત્મસંતોષ થયો। પછી મોરના મસ્તક ઉપર હાથ મૂકતા ભગવાન આશીર્વાદ આપતા કહે છે કે સાંભળ મોર, તે આ જન્મે મારા માટે પૃથ્વી ઉપર પીછા નાખ્યા, આગલા જન્મે હું તારા પીછાને મારા મસ્તક ઉપર ધારી તને તમામ પંખીઓનો શિરમોર આદર્શ બનાવીશ। ભગવાન માટે અર્પણ કરેલું ક્યારેય નિષ્ફળ જાતું નથી। જેમ તમામ ગ્રંથોમાં વેદો જેવા વેદો એક છે, સૂર્ય જેવો સૂર્ય એક છે, સાગર જેવો સાગર એક છે, અને ઉપમા ન અપાય। એમ પરમાત્માને અર્પણ કરેલું હોય એને કોઈ ઉપમા આપી શકાતી નથી। જેને જેને પોતાનું જીવન પરમાત્માને અર્પણ કર્યું, અરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી, એને એનાથી કરતા ભગવાને લાખ ગણું પાછું આપ્યું છે। એટલે ગુણાતીતાનંદ સ્વામી તો કહેતા કે આ સત્સંગમાં તો રૂપિયાનો વેપાર ને લાખનો લાભ છે। હનુમાનજી મહારાજે રામને જીવન અર્પણ કર્યું તો રામ જેવા સક્ષમ બની ગયા। લૂંટારો વાલિયાએ નારદજીને જીવન અર્પણ કર્યું તો એ પણ વિશ્વવંદની વાલ્મીકી ઋષિ બની ગયા। યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અને 500 પરમહંસોએ પુરુષોત્તમ નારાયણને જીવન સમર્પણ કર્યા તો બોલે ને બ્રહ્માંડો ડોલાવે એવા સમર્થ થયા। સંકલ્પ માત્રથી નવી સૃષ્ટિ રચી શકે એવા સમર્થ થયા। કાંડુ જાલે અષ્ટાવરણ પાર અક્ષર ધામમાં પહોંચાડે એવી તાકાત એમાં આવી। ક્યારે? ભગવાનને અર્પણ થયા ત્યારે। આપણે કરોડો જન્મ માયાને તો અર્પણ થયા જ છીએ। એક જન્મ ભગવાનને અર્પણ કરીને દેખી તો જુઓ। જેમ મોરને એક પંખીને ભગવાને પોતાના મસ્તક ઉપર ધાર્યું અને આજીવન એમાં પ્યાર કર્યો, એમાં આપણા ઉપર પણ ભગવાન આજીવન પ્યાર વરસાવતા ન થઈ જાય તો મને કહેજો। માટે સુખી થવું હોય તો આ ભગવાનને અર્પણ કર્યાનો અલૌકિક આનંદ સમજી અને આપણી ટૂંકી જિંદગી ભોગ માટે નહીં, ભગવાન માટે અર્પણ કરીએ। નિષ્કુળાનંદ સ્વામી કે અનંત દેહ ખોયા અણઅર્થે અંતે નાવ્યા, કોઈ કામે આ એક દેહ હરિને અર્થે રાખવો કરી 8 જામે। જેમ ધ્રુવે ભગવાનને માટે કર્યો, પ્રહલાદે ભગવાન માટે કર્યો, યુગો ગયા આજ એની કીર્તિ અમર છે। કેરિયર બનાવવા માટે પણ એકવાર ભગવાનને અર્પણ કરો અને કૃતાર્થ બનવા માટે પણ ભગવાનને અર્પણ થાવ, જીવન મુક્ત બનવા માટે પણ ભગવાનને અર્પણ થાવ અને તમારી જીવનને ધન્ય ધન્ય બનાવો। એવી તમારામાં શક્તિ ભક્તિ પરમાત્મા પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ। ધન્યવાદ। જય સ્વામિનારાયણ।